બાપા સીતારામ મિત્રો, તો આજે બજરંગદાસ બાપાની એવા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 48મી પૂર્ણતિથિ નિમિત્તે સમસ્ત ગામ રામધરી દ્વારા જે આજે ઉજવણી કરવામાં આવી રહી છે રામધરી ગામમાં, જેમાં દિનેશભાઈ ઓગાણિયા જે અત્યારે ધજા પૂજન કરી રહ્યા છે. તો બાપાની ધજા ચડાવશું, આપણે શુભ શરૂઆત ત્યાંથી કરીશું. પછી આગળ આપણે ગાઉને નીણ સારા, કૂતરાઓને લાડવા, પક્ષીને સણ, સાંજે 5 વાગે બાળકોને બટુક ભોજન એવા કાર્ય કરી રહ્યા છે. તો તમામ મઢુલી ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વંદન. બાપા સીતારામ. તો આપ જોઈ રહ્યા છો મિત્રો, વિધિપૂર્વક બાપાની ધજાનું પૂજન કરી નાખ્યું છે. અને અત્યારે હાલ અમારે દિનેશભાઈ બધાને તિલક કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. અમારે જેમાં રાજુભાઈ મિસ્ત્રી છે, હરેશભાઈ છે, એમજ મુનાભાઈ વાડીવાળા છે, અમારે કાળુભાઈ છે, પછી અમારે દીપકભાઈ, વિનુભાઈ મિસ્ત્રી, તમામ લોકોના તિલક થઈ રહ્યા છે અત્યારે વિધિપૂર્વક. અમારે સંજયભાઈ ઓગાણિયા પણ હાજર છે. પછી અમારે ખાસ એવા મનસુખભાઈ તેમજ ઓલપા અમારે ભરતભાઈ છે. બીજું કે આની પાછો અમારે મહેશભાઈ, ખાસ અમારા સેવાભાઈ માણસ એવા મહેશભાઈ તેમજ સુખાભાઈ મકવાણા, તમામ લોકોની હાજરીમાં ખૂબ સરસ કાર્ય અમારા મઢુલી ગ્રુપના યુવાનો કરી રહ્યા છે. અમારે વડીલમાં છે અમારે હરજીભાઈ સાવડા, જે અમારા વડીલ છે. તો આવું બધું કાર્ય થઈ રહ્યું છે અમારા રામધરી ગામમાં. તો તમામ લોકોનો ખૂબ સાથ સહકાર બહુ સારો છે. અને જો ધજાના થંભને અમારે દિનેશભાઈ ચાંદલા કરી રહ્યા છે. પછી આપણે ધજા ચડાવવાની છે બજરંગદાસ બાપાની, જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તમામ માહિતી તમને આજની મળી રહી છે. તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે ધજા ચડી રહી છે, તો બોલો બજરંગદાસ બાપાની જય. તો હવે ધજાની તૈયારી ફૂલ થઈ રહી છે. પછી બધી શુભ શરૂઆત કરવાની છે આપણે. મિત્રો બધા ધજા ચડાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. કાર્ય થઈ રહ્યું છે રામધરી, સમસ્ત રામધરી ગામના સાથ સહકારથી. બાપા સીતારામ. આગળ વિડીયો તમને અપડેટ મળી રહેશે રામધરીની. તો સૌ મિત્રોને સાથ સહકાર આપવા વિનંતી. બાપા સીતારામ.
બાપા સીતારામ આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે રામદરી ગામ મંડોલી ગ્રુપ દ્વારા આ ત્રણ નાખવાની છે. જે બધી મંડોલી ગ્રુપ જે સેવા કાર્ય કરે છે તેના તરફથી છે, લાડવા હિરેનભાઈ પંડ્યા તરફથી છે, અને ગાયોને ઘાસચારા નિર્વાણું છે આખા ગામમાં તે મહેશભાઈ મેપાણી તરફથી છે. અને આ મંડોલી ગ્રુપ ખૂબ જ આપણા ગામની અંદર સેવાનું સરસ મજાનું કાર્ય કરી રહી છે. અને 5 વાગે બટુક ભોજન છે, રાત્રે રામ દરબાર છે, અને તે બટુક ભોજન કાંતિભાઈ રવજીભાઈ કચરિયા તરફથી આવેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ગામમાં મંડોલી ગ્રુપ ખૂબ જ સેવાનું કાર્ય કરી રહી છે. જેવી રીતે બગદાણામાં કાર્ય શરૂ છે એવી જ રીતે અમારા ગામમાં પણ મંડોલી ગ્રુપ એવું કાર્ય શરૂ છે અને ખૂબ સેવા કરે છે. તે બદલ અને ગામના ખૂબ સાથ સહકાર છે અને આવા નવા સાથ સહકાર રહે એવી બજરંગ બાપુને અને ગામ લોકોને અપીલ છે. જય શ્રી રામ. જય. તેમના તરફથી નાગુજરાને જે લાડવા દેવાના છે 35 કિલો હિરેનભાઈ વિદ્યા તરફથી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને બજરંગદાસ બાપા તેમને ખૂબ જાજુ આપે, એમના પરિવારને સુખ શાંતિ આપે અને જીવનમાં ખૂબ આગળ વધે એવી બજરંગદાસ બાપુને આપણે પ્રાર્થના કરી. બાપાજી બોલો બજરંગદાસ બાપુની જય.